તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો આજે વાગી ગયા છે 10 અને આપણે આજે કરંટ અફેરનું લેક્ચર કરવાનું છે। તો આપણે સોમવારથી રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે આપણે વિડીયોની એટલે સ્ટાર્ટ કરવાનું છે, વાંચવાનું, અને આપણે તે પ્રમાણે વિડીયો પણ બતાવીશું કે આપણે શું શું વાંચ્યું દિવસ દરમિયાન। તો અત્યારે કરંટ અફેર પડી દઈએ, પછી આજે કંઈ કરવાનું નથી કારણ કે મંદિર સાફ સફાઈ કરવાની છે, પણ તો બી આપણે કોઈ પીવાયક્યુ જોઈશું। જે ટૉપિક વાંચ્યો એનું પીવાયક્યુ આપણે જોઈશું, એ હું તમને બતાવીશ કે આપણે કયા કયા પીવાયક્યુ વાંચ્યા। તો બ્લોગ સાથે બન્યા રહેજો। તો મળીએ આપણે કરંટ અફેરનું લેક્ચર પડીએ। તો મિત્રો, અત્યારે મેં કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે, તો તમને બતાવું કે મેં કયા કયા ટૉપિક લખ્યા છે। એના પછી આપણે રાજનૈતિક સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રને નાગરિકતા આપણે અને મૂળભૂત અધિકારોના જે લેક્ચર ભણ્યા હતા એના પીવાયક્યુ જે ગૌણ સેવાએ લીધેલા એક્ઝામના છે, ડીવાયસો એસટીઆઈ ગમે તેના આપણે પૂછાયેલા યુપીએસસી જીપીએસસીના, તો આપણે સોલ્વ કરીશું કે આપણે જે લખ્યું છે તે પ્રમાણે આપણને આવડે છે કે નહીં આવડતું, કેટલા પ્રશ્નો એટેમ્પ કરું છું, અને મેં એ પ્રશ્નો લખીશ ને તમને બતાવી કે મેં આ લખ્યાના આ પરીક્ષામાં પૂછાના। તો ચલો હું કરંટ અફેરમાં જે મહત્ત્વના ટૉપિક છે તે લખ્યા છે તે તમને બતાવી દઉં, પછી આપણે પીવાયક્યુ જોઈ લઈએ। ચલો હું બતાવું તમને। તો મિત્રો, તારીખ 5/7/2025ના કરંટ અફેર છે। તો આપણે ખાલી પ્રશ્નો અને તેના જવાબ જ જોઈશું। બીજું મહત્ત્વનું છે તો તમે જો કમેન્ટ કરશો તો હું તમને પીડીએફ શેર કરી દઈશ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે NIPCCD નું નામ સત્તા રીતે બદલીને કોના નામ પરથી રાખવામાં આવ્યું? તો સાવિત્રીબાઈ ફૂલેના નામ પરથી। એના પછી જે પ્રશ્ન, આ થોડી એની માહિતી લખી છે, એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શહેરી સ્થાનિક સંસ્થામાં પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો પ્રથમ છે તો માનેસર, ગુરુગ્રામ, હરિયાણા ખાતે। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ બિહાર કેબિનેટના નવા નિયમ મુજબ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને ઘરેલું મદદ માટે દર મહિને કેટલી રકમ પૂરી પાડવામાં આવે છે? 100,000 રૂપિયા। એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની પ્રથમ સંપૂર્ણપણે યુપીઆઈ આધારિત બેંક શાખા ક્યાં મળી? તો કોરામંગલા સ્થિત બેંગલુરુમાં ફિનટેક કંપનીની એક કંપની છે સ્લાઇસ બેંકમાં બધું સંપૂર્ણપણે યુપીઆઈથી સંચાલિત થશે। એના પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની સૌથી લાંબી ટનલ એ કયા રાજ્યમાં બનાવવામાં આવી? તો ઉત્તરાખંડમાં, બરાબર। એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં સમાચારમાં રહેલ કઈ ભારતીય અભિનેત્રીને હોલિવૂડ વોક ઓફ ફેમ 2026 માટે પસંદ કરવામાં આવી? તો દીપિકા પાદુકોણ એ પ્રથમ છે, એટલે આપણો જીકેનો પ્રશ્ન બની જશે। એના પછીનો પ્રથમ છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં થશે? તો દલ સરોવર શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં થશે। આટલી 5 રમતોનું છે અને પ્રથમ છે। તો ચલો મિત્રો, આપણે પીવાયક્યુ જોઈ લઈએ અને પછી મળીએ। તો મારા યોદ્ધાઓ, મેં પીવાયક્યુ 4 પ્રશ્નો સોલ્યુશન કર્યા છે, કારણ કે બહુ લાંબા હતા। યુપીએસસી અને 1-2ના મેં સોલ્વ કર્યા હતા, એટલે જવાબ લખ્યા નહીં, પણ હું તમને બતાવી દઉં કે જવાબ કેવી રીતે આવે, આપણે કઈ રીતે લેક્ચર કામમાં આવ્યું છે। તો તમને પણ કહું છું કે નિર્મિત પટેલ વેબ સંકુલમાં જે છે તેનું લેક્ચર તમે ભરશો, એની આખી પ્લેલિસ્ટ છે। તમે ભારતનું બંધારણ બાય નિર્મિત પટેલ લખશો ને તો આવી જશે પ્લેલિસ્ટ। તો તમે તે બધું પડશે તો તમારું સંપૂર્ણ નથી કહેતો, પરંતુ 90% તો તમારું બંધારણ કન્ફર્મ એટલે કે તમારું સંપૂર્ણ પૂરું થઈ જશે। તો હું તમને બતાવું 4 પ્રશ્નો કયા લખ્યા છે, પછી આપણે બ્લોગનો અંત આપીશું। તો પહેલાં હું બતાવી દઉં તમને 4 પ્રશ્નો કયા કયા લખ્યા છે। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ભારત દેશના સંદર્ભમાં નાગરિકતા ચકાસવાની છે, તે યુપીએસસી 2019માં પ્રશ્ન પૂછાનો છે કે આપણે નાગરિકતા વિશે શું છે? તો પહેલો પ્રશ્ન છે કે માત્ર એક જ નાગરિકતા એક જ રહેઠાણ છે। શું આ વિધાન સાચું છે? તમે કમેન્ટમાં કરજો। પછી એના બીજું વિધાન છે કે જન્મથી નાગરિકતા પ્રાપ્ત થયેલી હોય તો તે રાજ્યના વડા બની શકે। શું તમને યોગ્ય લાગે છે કે બની શકે? એના પછી કે વિદેશી વ્યક્તિને એકવાર નાગરિકતા આપવામાં આવે તો તેને કોઈ પણ સંજોગોમાં નકારી શકાય નહીં। બોલો,
તો તમારો સમયસર જોઈ લઈએ પ્રશ્નો કે શું જવાબ આવવા પછી. તો આશા કરું છું કે તમને જવાબ થોડી ખબર પડી હશે. તો આમાં કયા વિધાનો સાચા છે આપણે જોવાનું કે સાચા છે કે ખોટા છે એ વિધાનો જોઈ ચેક કરીને આપણે વિધાનોમાં ઓપ્શનમાં જોવાનું. તો એક જ વિધાન સાચું છે કે માત્ર એક જ નાગરિકતા એક જ રહેઠાણ. એક જ નાગરિકતા આપણા ભારત દેશમાં એકલ નાગરિકતા છે. એકલ નાગરિકતા નો ખ્યાલ છે તે ક્યાંથી લેવામાં આવ્યો છે તો બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. એના સિવાય ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 એવું કહેવામાં આવ્યું છે કે 5 રીત છે. 5 રીતથી નાગરિકતા મેળવી શકાય અને 3 રીતોથી નાગરિકતા મતલબ ત્યાગ કરી શકાય. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. તો આમાં જવાબ છે કે ઓપ્શન એ માત્ર એક જ વિધાન સાચું છે, આ બંને ખોટા છે. એના પછી પ્રશ્ન છે કે નાગરિકતા મતલબ ભારતીય નાગરિકતાની ફરજિયાત સમાપ્તિ કેટલી રીતો હતી આપણે હાલ જ જોયું 3 રીતો હતી. તો શું જોઈ શકીએ છીએ આપણે તો જ્યારે નાગરિક સતત 7 વર્ષથી વિદેશમાં રહેતો હોય. સાચું છે કે વિધાન સાચું? હા, તો સાચું છે. જ્યારે નાગરિકતા સતત 7 વર્ષથી વિદેશમાં રહેતો તો નાગરિકની સમાપ્તિ થઈ. પછી એનો બીજું વિધાન છે કે જ્યારે વ્યક્તિ છેતરપિંડી કરીને નાગરિકતા મેળવી તે પણ વિધાન સાચું છે. દેશદ્રોહી કરી હોય, છેતરપિંડી કરી હોય, ખોટી રીતે તેને રજિસ્ટ્રેશન કર્યું હોય તો થઈ શકે છે. એના પછી પ્રશ્ન કે જ્યારે નાગરિકોને રજિસ્ટ્રેશન એટલે કે પ્રાકૃતિકરણ પછી 5 વર્ષની એને જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એના 5 વર્ષ હોય. 5 વર્ષમાં તે 2 વર્ષ જો જેલની સજા ભોગવીને આવ્યો હોય તો પણ નાગરિકતા સમાપ્ત થઈ જાય. તો આપણા 3 વિધાનો સાચા છે. યાદ રાખજો મિત્રો, 3 વિધાનો આપણા સાચા છે. તો થોડા યુપીએસસી લેવલના છે એટલે વિધાનો આપણા જવાબમાં ટીક કરવામાં થોડી તકલીફ પડે છે. એના પછીનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના પ્રારંભ જ્યારે બંધારણનો પ્રારંભ થયો સ્વીકાર ક્યારે થતો? 26 નવેમ્બર 1949ના રોજ. પરંતુ અમલ ક્યારે થયો બંધારણનો? તો 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. પ્રારંભથી પ્રત્યેક વ્યક્તિ ભારતનો નાગરિક હશે જેનો જન્મ વસવાટ ભારતના પ્રદેશમાં જ હશે. તો આ પ્રશ્ન હિસાબી અધિકારી 1-2નો પ્રશ્ન છે. 26/2/2023માં પૂછાનો છે. તમે જોઈ શકો કે આ પેપર આપણે ગૂગલમાં સર્ચ મારીને પણ જોઈ શકો આપણે વિધાન ખોટું લખ્યું નથી. તો શું ઓપ્શન એટલે મતલબ એ છે જે ઓપ્શન એ જે ભારત પ્રદેશમાં જન્મ્યો હોય તો સાચું છે, નાગરિકતા મેળવી શકાય એટલે નાગરિક ગણાય ભારતનો. માતા પિતા તો કોઈનો જન્મ ભારતમાં થતો, હા સાચું છે. માતા પિતા દાદા દાદી ગમે તેનો જન્મ થયો હોત તો તે પણ નાગરિક ગણી શકાય. જેઓ તેના પ્રારંભથી શરૂઆતના તરત જ પહેલાં 5 વર્ષથી ઓછા સમય માટે ભારત પ્રદેશમાં નિવાસ 5 વર્ષ સુધી નિવાસ કરેલો હોય તો બધા સાચા વિધાનો છે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. બરાબર. એના પછીનો પ્રશ્ન છે કે ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિ હિસાબી અધિકારી 1-2નું પરીક્ષા એ સેમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો છે. ઓપ્શન એ છે કે જો તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હોય પણ તેઓ બેવડી નાગરિકતા માત્ર આપણે આ બંનેમાં રહેતા હોય તો આપણે આમાં તો જરૂર જ નથી. તો આ વિધાન ખોટું છે. મત આપવાનો અધિકાર છે પરંતુ ભારતમાં ચૂંટણી લડવાનો અધિકાર નથી. ખોટી વાત છે. વિધાન નથી. મત આપવાનો અધિકાર નથી ને ચૂંટણી લડવાનો પણ અધિકાર નથી વિદેશી નાગરિકોને. જો ભારતમાં રૂબરૂ હાજર હોય મત આપવાનો અધિકાર છે પરંતુ ચૂંટણી લડવાનો અધિકાર નથી. ભારતના ચૂંટણી લડવાનો અધિકાર નથી. પછી ઓપ્શન સી છે જો ભારતમાં રૂબરૂ હાજર હોય તો ભારતમાં મતદાન કરવાની કોઈ દિવસ વિદેશી નાગરિકને મતદાન કરવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ રૂબરૂ હાજર હોય તે ખોટી વાત છે. વિદેશી નાગરિક ભારતમાં મત આપવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર છે. તો સાચું વિધાન છે. મત આપવાનો અધિકાર છે પણ ચૂંટણી લડી ના શકાય વિદેશી નાગરિકને. તેના માટે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી જોઈએ જો 5 રીતથી. ઓકે મિત્રો, હવે મળીએ આપણે આવતા બ્લોગમાં. તો
તમને આ વિડીયો યોગ્ય લાગ્યો છે તો કમેન્ટ કરજો અને આ 4 પ્રશ્નોના જવાબ તમારા કેટલા સાચા પડ્યા એ બી લખજો. અને હા મિત્રો, વેબ સંકુલમાં મેં તમને કીધું કે નિર્મિત પટેલનું તમે બંધારણ જોશો તો તમારું 90% કવર તો થઈ જ જશે. તો જોતા રહેજો. અને વેબ સંકુલ આપણે કોઈ કહેતા નહીં, પરંતુ આપણે કરંટ અફેરને બધું ગણિત બધું એમાંથી જ જોઈએ છીએ. તો સારું છે એપ્લિકેશન એટલે મતલબ યુટ્યુબમાં તમે જોઈ શકો, કારણ કે એપ્લિકેશનમાં તો આપણે કોદા પડતા નથી. યુટ્યુબમાં જ જોવાના બધા લેક્ચર, જે સર્ચ મારો એ બધું મળી રહેશે યુટ્યુબમાં. તો યુટ્યુબ જોતા રહો. અને ગવર્મેન્ટની તમે શેની તૈયારી કરશો તો કમેન્ટ કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.